નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ દુઃખદ રાજકારણ મોટા સમાચાર. હવે ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી અચાનક નેતાની લથડી તબિયત અને રાતોરાત હોસ્પિટલમાં કરાયા દાખલ. હવે અહીં ભાજપના દિગ્ગજ નેતાનું થયું મૃત્યુ. ભારતમાં હાઇડ્રોજન ટ્રેનને મળી લીલી ઝંડી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો વિદેશ પ્રવાસ. હવે વિકાસનો બદલાયો તેવર અને યુદ્ધથી વધ્યો તણાવ. ઇવેન્ટ પર વિવાદને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ ભારતમાં હાઇડ્રોજન ટ્રેનને મળશે લીલી ઝંડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હરિયાણા, ચંડીગઢ અને પંજાબના પ્રવાસે છે. તેઓ સવારે 11 વાગે જીંદ રેલવે સ્ટેશન પરથી ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. પરંપરાગત ઇલેક્ટ્રોનિક ટ્રેનથી વિપરીત આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રેન પોતાની વીજળી જાતે જ ઉત્પન્ન કરે છે અને ઉર્જા સ્ત્રોત સાથે લઈને ચાલી રહી છે. ત્યારબાદ દેશના રાષ્ટ્રપતિ 3 યુરોપિયન દેશની મુલાકાતે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19 થી 25મી જુલાઈ સુધી 3 યુરોપિયન દેશોની મહત્વની રાજકીય યાત્રા પર જશે. આ દરમિયાન તેઓ મોલ્દોવા, ઉત્તરી મોલ્ડોવા અને રોમાનિયાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ મુર્મુ આ દેશોના શીર્ષ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. વેપાર, રોકાણ, સંસ્કૃતિ અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે. આ ત્રણેય દેશો સાથેના બંધુત્વ સંબંધોને વધુ મજબૂત બનાવવામાં તેઓ મદદ મળશે. તો મિત્રો જાણી લો આતુરતાનો આવ્યો અંત. પીએમ નરેન્દ્ર મોદીએ હાઇડ્રોજન ટ્રેનને બતાવી લીલી ઝંડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ રેલવે સ્ટેશન પરથી ભારતની પ્રથમ હાઇડ્રોજન ઈંધણ આધારિત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી છે. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. પરંપરાગત ઇલેક્ટ્રિક ટ્રેનોથી વિપરીત આ ઇકો ફ્રેન્ડલી ટ્રેન ઉપરના વીજ વાયરો પર નિર્ભર નથી, કારણ કે તેનું હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પોતાની જાતે જ વીજળી ઉત્પન્ન કરે છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ તમને જણાવી દે મિત્રો કે પીએમ નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદમાં કરી મુખ્ય વાતો. જીંદની મુલાકાત એ જૂની યાદની બારી છે. જીંદની ભૂમિ ઇતિહાસથી ભરેલી છે. આજે આત્મનિર્ભર ભારત માટે એક સૌથી મોટો દિવસ છે. જીંદ કોઈ સામાન્ય ભૂમિ નથી. હાઇડ્રોજન ટ્રેનથી દેશમાં ઉત્સાહ વધ્યો છે. પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું સ્વપ્ન સાકાર થયું છે. જીંદનું ઘી ઘેવર એ જ છે, ફક્ત વલણ બદલાયું છે. હરિયાણા હવે વિકાસના નવા માર્ગ પર છે. વધુમાં પ્રાપ્ત થતા રાજકીય સમાચાર અને પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન. હરિયાણાના જીંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે જીંદની ઐતિહાસિક ધરતી પર આવવું એ જૂની યાદો તાજી કરવા સમાન છે. તેમણે કહ્યું કે આજે દેશમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત સાથે આત્મનિર્ભર ભારત માટે મોટો દિવસ છે. પીએમ મોદીએ હળવા અંદાજમાં ઉમેર્યું કે જીંદનું ઘી એ ઘેવર કરતા એ જ છે. બસ હવે તો હરિયાણાના વિકાસનો તેવર જ બદલાઈ ગયો છે. આગળના મહત્વના રાજકીય સમાચારની એક વાત કરીએ મિત્રો તો પીએમ મોદીએ હરિયાણાના જીંદમાં જનતાને સંબોધન કરતા કહ્યું, ઈરાન અમેરિકા યુદ્ધથી તણાવ વધી ગયો છે. ગેસ અને તેલને લઈને વિશ્વમાં સંકટ દેખાઈ રહ્યું છે. હાલમાં હોર્મુઝમાં કટોકટી છે. હોર્મુઝ યુદ્ધનું મેદાન બની ગયું છે. તેલ સંકટ બાદ પણ ભારતીય ટ્રેન સ્થગિત થઈ નથી, કેમ કે મોદી વિચારે પણ છે અને સમાધાન પણ કરે છે. વધુમાં તેમણે કહ્યું કે ભારતના વિકાસની ગાડી અટકી નથી અને સતત ચાલુ જ છે. હવે પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા ઇવેન્ટ પર થયો વિવાદ. પીએમ મોદીની મેલબોર્ન મીટ્સ મોદી કાર્યક્રમ અંગે આયોજકોએ કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ 9 જુલાઈએ યોજાયેલા આ કાર્યક્રમમાં 25-30 હજાર લોકોને પૈસા આપીને બોલાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આયોજકોએ આ નિવેદનને ભારતીય ઓસ્ટ્રેલિયન સમુદાયનું અપમાન ગણાવી રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ સરકાર કે પક્ષે આનો ખર્ચ ઉઠાવ્યો નથી. આગળના ચિંતાજનક રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો નેતાની લથડી તબિયત અને હોસ્પિટલમાં કરાયા દાખલ. લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા તેને પટનાની ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે તેઓને આંખની તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન તેના બ્લડ પ્રેશરમાં વધઘટ જોવા મળતા
ડોક્ટરોએ તેને કાર્ડિયોલોજીના વિભાગમાં ખસેડ્યા હતા. હાલ લાલુ પ્રસાદ યાદવ ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૌથી મોટા અને દુઃખદ રાજકારણ સમાચાર. અહીં ભાજપના દિગ્ગજ નેતાનું થયું નિધન. બીજેપીના વરિષ્ઠ નેતા અને કર્ણાટક રાજ્યના પૂર્વ મંત્રી રામચંદ્ર ગૌડાનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. રામચંદ્ર ગૌડા બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રામચંદ્ર ગૌડાના અંતિમ સંસ્કાર કામાક્ષી પાળિયામાં તેની ખાનગી જમીન પર કરવામાં આવશે.